અમદાવાદથી જ્યાં હિમાલયા મોલ પાસે શ્રીજી ટાવરમાં આવેલા હેમંત ટાયર નામની દુકાનમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા બિલ્ડિંગમાં ફેલાઈ ગયા હતા। આ ઘટના બાદ સ્થાનિકો અને દુકાનદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી। દુકાન માલિક નશામાં હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો હતો। દુકાન માલિક નશામાં હોવાનો સ્થાનિકોએ દાવો કરતા આ સમગ્ર મામલો બીચક્યો હતો। દુકાનદારે આગ लागवानी घटना बाद पण दुकाननी चावी आपवानो इनकार कर्यो हतो, जेथी स्थानिको वधु रोषे भराया छे। दुकानदारे एएमसीनी मंजूरी वगर भोंयरू बनाव्युं होवानुं पण सामे आव्युं छे। हाल स्थानिकोने अन्यत्र खसेडी आग ओलववाना प्रयास हाथ धरवामां आवी रह्या छे। संजय टांक अमारा संवाददाता घटना स्थळेथी लाइव अमारी साथे जोडाया छे। संजय, हाल शुं स्थिति छे? जे आग लागी छे त्यां केवा प्रकारनी कामगीरी हाथ धरवामां आवी रही छे? बिल्कुल निश्चित हूँ आपने बतावानो प्रयास करीश के जे मेमनगर विस्तारનું જે શ્રીજી ટાવર છે ને ત્યાં ભોયરામાં જે છે તે ટાયરનું જે ગોડાઉન જે છે ટાયરની દુકાન છે ત્યાં આગ લાગેલી છે। પરંતુ આગ બુઝાવવામાં જે છે ફાયરના જવાનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે 4 થી 5 ફાયર ફાઇટર સાથે ફાયરના જવાનો જે છે તે અહીંયા તૈનાત છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વધુને વધુ જે ધુમાડો જે છે તે આગના લપેટા જે છે બહાર આવી રહ્યા છે અને ધુમાડો જે છે બહાર આવી રહ્યો છે અને તેના કારણે આસપાસના જે શ્રીજી ટાવરના જે મકાનો જે છે તે ખાલી કરવામાં આવ્યા છે। જે ટાવરના જે ઉપર સુધી જે ધુમાડો જે જઈ રહ્યો છે તે તમામ જે છે મકાનોને જે તાત્કાલિકથી ખાલી કરવામાં આવ્યા છે। જે છે ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ જે છે, પોલીસના અધિકારીઓ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે ભોંયરું જે અહીંયા બનાવવામાં આવ્યું હતું શ્રીજી ટાવરમાં કે જ્યાં ટાયરની જે દુકાન હતી અને ત્યાં આગ લાગવાની જે ઘટના બની છે અને તે હાલ ફાયરના જવાનો જે છે તે આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વની વાત નિશ્ચિત એ છે કે જે જે ભોંયરું જે બનાવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે અને તેના કારણે જ આજે જે છે અહીંયા આગ લાગવાની જે ઘટના બની છે, કારણ કે મોટી સંખ્યામાં અહીંયા ટાયરો રાખવામાં આવ્યા હતા અને જે ટાયરોમાં એકાએક આગ લાગવાની ઘટના બનતા હાલ જે છે વધુને વધુ પ્રયાસ જે છે આપ જે જોઈ શકો છો કે પાછળના ભાગે પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ટાવરનો પાછળનો ભાગ છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો પણ છે તે અહીંયાના રહીશો જે છે તે પણ એકઠા થયા છે। બીજી તરફ જે છે જે ભોંયરું છે, જે ભોંયરું આવેલું છે ને ત્યાં લિફ્ટની સાઈડમાં પણ એક બાકોરું પાડવામાં આવ્યું છે। કટરથી આ બાકોરું પાડી અને ત્યાંથી પણ ફાયરના જવાનો જે છે ત્યાં જઈ રહ્યા છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે આગ પ્રસરી રહી છે, ધુમાડો પ્રસરી રહ્યો છે, લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને તે કારણે જ અહીંયા જે છે ફાયરના જવાનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે અહીંયા લોકો પણ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જે છે તેમને બહાર જે છે ઘર મકાન ખાલી કરવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો જે છે ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાહેબ આપણી સાથે છે। ભટ્ટ સાહેબ, શું કહેશો જે આગ લાગવાનું? આ કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ ટાવર છે, નીચે ટાયરના ગોડાઉનમાં ભોંયરામાં આગ છે। માણસો જે ધુમાડાને કારણે નીકળી શકે તેમ નહોતા, બધાને સહી સલામત ફાયર સર્વિસના સ્ટાફે ઉતારી લીધા છે। ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે અને આપણે છેતી અંદર ગોડાઉન સળગ્યું છે અને કુલડાઉન કરવાની પ્રોસેસ ચાલે છે। ગેરકાયદેસર ગોડાઉન છે જેના કારણે એના માટે એસટેટ ટીડીઓને જાણ કરવામાં આવેલી છે। એની ઇમ્પેક્ટ ફીની રેગ્યુલરિટી જોઈ અને આગળની કાર્યવાહી કરવા સુધીમાં આગ બુઝાય તેવું લાગે અત્યારે કેવું મુશ્કેલ છે। બિલકુલ, જે છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાહેબ આપણી સાથે હતા। આપ જે જોઈ શકો છો કે સ્થાનિક લોકો પણ છે આપણી સાથે છે। શું કહેશો અહીંયા આગની ઘટના બની? હું બાજુની ઓફિસમાં કામ કરું છું। હમણાં જ જાણીને અહીંયા આવ્યો છું કે નીચે ટાયરના ગોડાઉનમાં આગ લાગી છે। કેવી રીતે આગ લાગી છે એવું કોઈ આઈડિયા નથી। શું કહેશો જે આગની ઘટના બની છે? તો ગંભીર ઘટના કહેવાય, ખાસું એવું નુકસાન બી થયું છે। વાત જાણવા મળી હતી કે મીટરમાં આગ લાગી છે, પણ શેનાથી લાગી છે હજી જાણવા નથી મળી। બિલકુલ નિશ્ચિત કે જે અહીંયા આગની ઘટના બની છે, પરંતુ આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરંતુ જે પ્રકારે આગ બુઝાવવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે છેલ્લા 1 કલાકથી 1.5 કલાકથી જે છે ફાયરના જવાનો જે છે કે આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ
આગ જે છે તે હજુ બુઝાઈ નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ધુમાડો છે તે વધુને વધુ ફેલાઈ રહ્યો છે અને તેના કારણે જ ફાયરના જવાનોને જે છે આગ બુઝાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિશિત. બિલકુલ સંજય, હાલની સ્થિતિ જોતા શું લાગી રહ્યું છે કે માત્ર પાણીના મારાથી અથવા તો ફાયર વિભાગની 3 ગાડીઓથી આગ પર કાબુ મેળવી શકાશે કે હજુ પણ સમય જઈ શકે તેમ છે? નિશ્ચિત જે કહી શકાય કે અત્યારે પ્રાયોરિટી જે છે તે આગ બુઝાવવાની જે છે તે ફાયરના જવાનો જે છે અને ફાયરના અધિકારીઓ જે છે તે આગ બુઝાવવાની કામગીરી જે છે તે એક તરફ પાણીનો મારો ચલાવી રહ્યા છે અને બીજી તરફ જે છે આપ જે જોઈ શકો છો કે મોટા પંખા પણ રાખવામાં આવ્યા છે અને તેના કારણે કે ધુમાડો જે છે તે ઝડપથી જે ધુમાડો જે છે નીચે જે જઈ રહ્યો છે તે ઉપરની તરફ આગળ નીકળી શકે અને ધુમાડો ઝડપથી બહાર નીકળી શકે તે માટે પંખા પણ રાખવામાં આવ્યા છે. પરંતુ હાલ ફાયરના જવાનોની ફાયરના અધિકારીઓની પ્રાયોરિટી છે કે જે આગ ઝડપથી બુઝી શકે અને આગ ઝડપથી બુઝાવવાના પ્રયાસ હાલ ફાયરના જવાનો કરી રહ્યા છે. બિલકુલ સંજય, એવા પણ સમાચાર સામે આવ્યા કે જે સ્થાનિક રહીશો છે શ્રીજી ટાવરના, તેમને અને દુકાન માલિકને કોઈ બાબતે રકઝક પણ થઈ હતી. તો શું એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? જે નિશ્ચિત ખાસ કરીને જ્યારે આગની જે આ ઘટના બની છે અને હાલ જે છે ફાયરના અધિકારીઓની જે તેઓની ટીમ અહીંયા તૈનાત છે, પોલીસ અધિકારીઓની ટીમ પણ અહીંયા તૈનાત છે. પ્રાયોરિટી હાલ જે છે તે આગ બુઝાવવા માટે આપી રહ્યા છે. આપ જે જોઈ શકો છો કે અહીંયા શ્રીજી ટાવરમાં જે બેઝમેન્ટમાં રહેલા વાહન વ્હીકલને પણ હટાવવામાં આવી રહ્યા છે કે ઝડપથી જે આગ બુઝે અને જે આગ અત્યારે જે છે ફેલાઈ રહી છે તો તે આ વ્હીકલ્સને હટાવી અને વધુને વધુ આગ ન ફેલાય તેવા પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે. જે સ્વાભાવિક છે કે દુકાન માલિક હોય કે અહીંના રહીશો હોય તેની સાથે રકઝક થઈ હોઈ શકે છે, પરંતુ તેની પ્રાયોરિટી હાલ અત્યારે જે છે ફાયરના અધિકારીઓ છે, પોલીસના અધિકારીઓ છે કે તે હાલ આગ બુઝાવવાની કામગીરીને આપી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ જે છે ગોડાઉન જે છે ટાયરનું ગોડાઉન છે જે ભોયરામાં બનેલું છે, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગોડાઉન માલિકે જે છે કે ઇમ્પેક્ટ ફી ભરી અને આ ટાયરનું ગોડાઉન લીધેલું હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક એસ્ટેટ વિભાગની પણ કામગીરી આવે છે કે આ જે છે ગોડાઉન ગેરકાયદેસર છે કે કેમ તેની હાલ ત્યારબાદ આ જે આગ બુઝશે ત્યારબાદ તપાસ થશે. પરંતુ હાલ ફાયરના જવાનો છે કે તે જે છે આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા છે. 4 થી 5 ગાડીઓ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને પોલીસના જવાનો જે છે તે અહીંયા તૈનાત છે અને ઝડપથી આગ બુઝે તેવા પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે. બિલકુલ, આજે આ ટાવર આવેલો છે, શું રહીશોને સુરક્ષિત સ્થળે સંજય સ્થળાંતર કરાયા છે? કારણ કે જે ધુમાડાના ગોટા છે ઉપરની તરફ રહેણાંક વિસ્તાર તરફ એટલે કે ફ્લેટ તરફ જઈ રહ્યા છે, તો શું એની માટેની કોઈ તકેદારી રાખવામાં આવી છે? બિલકુલ નિશ્ચિત જે છે આપ જે જોઈ શકો છો કે હું ફરી એકવાર આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ધુમાડા જે છે આ જે નીચેનું જે ગોડાઉન છે તે નીચેનું ગોડાઉન જે છે ત્યાં આગની ઘટના જે બનેલી છે અને આગ લાગેલી છે. આ જે ધુમાડા જે છે નીકળી રહ્યા છે અને ધુમાડા જે છે તે ઉપરની તરફ જઈ રહ્યા છે, એટલે કે આ જે ટાવરમાં જે ટાવર છે એ ટાવર છે તો ત્યાં તમામ જે રહીશો જે રહી રહ્યા છે, મકાનો જે છે હાલ તમામ મકાનો જે છે ખાલી કરી દેવાયા છે. રહીશો જે છે તેમને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે, કારણ કે જે પ્રકારે ધુમાડો જે છે તે ફેલાઈ રહ્યો છે અને લોકોને જે છે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એટલું જ નહીં, જે ફાયરના જવાનો છે તેમને પણ અહીંયા શ્વાસ લેવાની તકલીફ થઈ રહી છે અને તેના કારણે જ આ મકાનો જે છે તે ખાલી કરી અને કોઈપણ પ્રકારના જે છે કેઝ્યુલિટી ના થાય અને તેને લઈને હાલ તકેદારી રાખવામાં આવી છે અને તેના કારણે અહીંના રહીશો છે તેને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. બિલકુલ સંજય, શું કોઈ જાનહાનિના અથવા તો કોઈ દાજ્યું હોય અથવા તો એવા કોઈ સમાચાર મળી રહ્યા છે? નિશ્ચિત જે છે અત્યારે જે છે જે પ્રકારે આગની ઘટના બની છે એ પ્રાથમિક જે છે તારણ એવું પણ બહાર આવી રહ્યું છે કે આ આગ જે છે તે ક્યાંક ને ક્યાંક
સર્કિટ થવાના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ તે તપાસનો વિષય છે. બીજું જે છે કે ઘટના આગની બની છે, એટલે અત્યાર સુધી જે છે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી, પરંતુ હાલ જે છે તે અંદર જ્યારે આગની ઘટના બની ત્યારે આ ગોડાઉનમાં અંદર કોણ હતું તે આગ બુઝશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. અત્યારે ફાયરના જવાનોની પ્રાયોરિટી એ છે કે ઝડપથી આગ જે છે તેને બુઝાવી શકાય, કારણ કે જે પ્રકારે ધુમાડા જે છે વધુને વધુ વિકરાળ બની રહ્યા છે. જે ગોડાઉન જે છે તે અંદર સુધી જે નીચે સુધી આપ જે જોઈ શકો છો. ફરી એકવાર હું આપને આ બતાવવા માંગીશ કે આ પાછળનો ભાગ છે આ ગોડાઉનનો. આ તે બારી જે છે તેને પણ આ ડ્રીલને કટરથી તોડવામાં આવી છે, અને આ કટરથી તોડી અને આ બીજી તરફ આ જોઈ શકો છો કે અહીંયા પણ આ જે વિન્ડો છે તેને પણ કટરથી તોડી અને આ ધુમાડો જે છે તરફથી આ જે પંખો ચાલુ કરાયો છે કે જેથી પવન અંદર જઈ શકે અને ધુમાડો ઝડપથી બહાર નીકળી શકે, અને બીજી તરફ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. એટલે ઝડપથી આ જે ટાયરમાં જે ટાયરની દુકાન છે, ગોડાઉન છે, તેમાં આગ લાગેલી છે તેને બુઝાવી શકાય અને ઝડપથી આ આગ બુઝી શકે તેવા હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ સંજય, હાલ ફાયરની કેટલી ગાડીઓ કાર્યરત છે અને સ્થિતિ જોતા શું લાગી રહ્યું છે કે હજુ પણ ફાયરની વધુ ગાડીઓ બોલાવવાની ફરજ પડશે? બિલકુલ નિશ્ચિત જે છે આપ ફરી એકવાર હું આપને જે બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો જે છે કે હજુ પણ આગ જે છે આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 5 થી 6 ફાયર ફાઇટરની ગાડીઓ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તમામ જે છે જવાનો જે છે તે આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા છે, પરંતુ જ્યાં સુધી આગ બુઝાશે નહીં ત્યાં સુધી વધુને વધુ જે છે ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી શકે છે. એટલે કહી શકાય કે અત્યારે પ્રાયોરિટી જે છે તે ફાયરના અધિકારીઓની જે છે તે આગ બુઝાવવાની છે, અને તેના કારણે જે છે હાલ ફાયરના અધિકારીઓ જે છે તે આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દસ્તુર સાહેબ આપણી સાથે જોડાયા છે. દસ્તુર સાહેબ, શું કહેશો આજે ક્યાં સુધીમાં જે ટાયરની આગ તમને દેખાઈ રહી છે, જે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન છે, પરંતુ આગ એમાં નથી. નીચે ઉપર ધુમાડો આવી રહ્યો છે. બેઝમેન્ટની અંદર જે એનો ભાગ છે એમાં ટાયર સળગી રહ્યા છે, એટલે આપણે એને ફ્લડ કરવાની કામગીરી ચાલુ છે. એ ફ્લડ થઈ જશે, આગ બુઝાઈ જશે. કેટલી ફાયર ફાઇટર કેટલી જે ગાડીઓની મદદ લેવાય? 4 વોટર બાઉઝર, 4 ફાયર ટેન્ડર અને અત્યારે હાઈ એક્સપેન્શન ફોમ મંગાવવામાં આવ્યું છે, જેનાથી આ નીચે ભરવાની કામ. ક્યાં સુધીમાં આગ બુઝાય તેવું લાગી રહ્યું? ફોમ ચાલુ થાય પછી 10 થી 15 મિનિટ. નિશ્ચિત તો જે આ હતા ચીફ ફાયર ઓફિસર દસ્તુર સાહેબ કે જ્યાં સુધી આગ નહીં બુઝાય, કારણ કે હાલ જે છે તે હાલ દેખાઈ રહ્યું છે તેની નીચે પણ એક ભોંયરું છે અને તે ભોંયરામાં હાલ આગ જે છે તેના કારણે આગ વધુને વધુ પ્રસરી રહી છે. જે આપ જે ધુમાડા જોઈ શકો છો કે આ જે વિન્ડો કટરથી જે તોડવામાં આવી છે તેમાંથી ધુમાડા બહાર આવી રહ્યા છે, અને ધુમાડા જે છે તે ઉપરની તરફ, એટલે કે આ જે ટાવર છે, રહેણાંક વિસ્તારનો જે ટાવર છે તેમાં ઉપર ફેલાઈ રહ્યા છે. અને ઉપર જે લોકો રહી રહ્યા હતા તેને તાત્કાલિક અસરથી આ જે રહીશોને જે છે તેમને ખસેડી લેવાયા છે અને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે જ્યાં સુધી આ નીચેની આગ નહીં બુઝાય ત્યાં સુધી પાણીનો મારો ચાલુ રાખવામાં આવશે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવશે. નિશ્ચિત, બિલકુલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું સંજય. તો જે રીતના હાલ સ્થિતિ અમે આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે, આમ તો શ્રીજી ટાવર ખૂબ મોટી બિલ્ડિંગ છે, પરંતુ આ ધુમાડાની અંદર આ ફસાઈ ગઈ છે સમગ્ર બિલ્ડિંગ, અને તેનું કારણ છે એક ટાયરના ગોડાઉનમાં દુકાનમાં લાગેલી આગ. આ ધુમાડાના ગોટા જે સ્પષ્ટ કરે છે કેટલું વિકરાળ આ આગે સ્વરૂપ ધારણ કર્યું છે. આપને જણાવ્યું ગ્રાઉન્ડ ફ્લોરની આ દુકાન છે, પરંતુ જે રીતે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે જે આગ છે બેઝમેન્ટમાં રહેલા, એટલે કે ગોડાઉન બેઝમેન્ટમાં આવેલું છે અને ત્યાં રહેલા ટાયરોમાં લાગી છે. ઉપર માત્ર ધુવાડો આવી રહ્યો છે, એટલે આગ હજુ પણ ત્યાં યથાવત છે. આગ પર કાબુ મેળવાયો નથી, એટલે ફોર્મનો મારો કરવામાં આવશે અને ફોર્મનો મારો કર્યા બાદ આ આગ પર કાબુ મેળવી શકાશે. હાલ પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે. જે દુકાનનો ભાગ છે ત્યાં કટરથી વિન્ડો અને જે બારી છે અને જે દિવાલ છે તેને તોડીને ત્યાંથી ધુમાડો નીકળી શકે સરળતાથી, તે માટેના પ્રયાસો હાલ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આપ સ્પષ્ટપણે જોઈ શકો છો દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે અને ટાયર સળગવાથી આ ધુમાડાનું પ્રમાણ પણ વધુ છે અને ઉપર ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. એટલે બીજી તરફ જે ટાવરમાં રહેતા રહીશો છે તેમને
સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે, તેમને ખસેડવામાં આવ્યા છે, કારણ કે આ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. એટલે કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ્ટી, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, જાનહાનિને નુકસાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ટાવરમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે. સંજય ટાંક અમારી સાથે જોડાયેલા છે, અમારા રિપોર્ટર. સંજય, ખાસ કરીને જે માહિતી સામે આવી છે કે ગોડાઉનમાં રહેલા જે ટાયરો છે એમાં આગ લાગી છે, લાગી રહ્યું છે કે ખૂબ જ અઘરું સાબિત થશે ફાયર વિભાગના જવાનો માટે પણ, કારણ કે ગોડાઉનમાં આગ લાગી છે અને એમાં પણ ટાયર સળગી રહ્યા છે. ટાયરને ઓલવવા આમ પણ મુશ્કેલ સાબિત થતા હોય છે. બિલકુલ નિશ્ચિત જે છે અહીંયા જે શ્રીજી ટાવરનું જે ભોંયરું છે અને જે ભોંયરાની અંદર પણ નીચે એક ગોડાઉન છે ને ત્યાં આગની ઘટના બની છે અને આગની ઘટના જે છે તેના કારણે આગ વધુને વધુ પ્રસરી રહી છે અને તેના કારણે ફાયરના જવાનોને આગ બુઝાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે જોઈ શકો છો કે જે આ શ્રીજી ટાવરમાં રહેતા, એ વિંગમાં રહેતા લોકો જે છે કે તેમને સલામત સ્થળે બહાર ખસેડી લેવામાં આવ્યા છે, કારણ કે ધુમાડો જે છે, ફોગ જે છે તે વધુને વધુ પ્રસરી રહ્યો છે અને તેના કારણે કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલિટી ના થાય તેની તકેદારીના ભાગરૂપે અહીંયા રહીશોને બહાર લાવી દેવામાં આવ્યા છે. ભાઈ આપણી સાથે છે કે જેઓ અહીંયા જ રહે છે, શું કહેશો? 1:30 વાગ્યાથી આગ લાગી છે, હજુ કાબુમાં નથી આવી રહી. તમે જોયું, હેમંત ટાયર નામની એક દુકાન છે. આ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં ઘણા સમયથી ગેરકાયદેસર ટાયર જેવી જ્વલનશીલ વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે અને એક ભોંયરું, બીજું ભોંયરું બનાવીને ચારે તરફ કવર કરીને એણે અહીંયા ગેરકાયદેસર આખો વેપાર કરેલો. એના કારણે તમે જુઓ છો કે ફાયર બ્રિગેડના લોકોને પણ છેલ્લા 2 કલાકની મહેનત કરવા છતાં પણ આગ બુઝાવવા માટે ક્યાંથી જવું એના રસ્તા નથી મળી રહ્યા. છેવટે ટાવરની દિવાલો તોડીને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સથી એક જગ્યાએથી ગયા છે અને આગ વધુને વધુ પ્રસરતી જાય છે. ફાયર બ્રિગેડના લોકોએ ખૂબ જ સરસ કામ અહીંયા કર્યું છે. બધા જે ઉંમરલાયક વ્યક્તિ હતા એને સહી સલામત અહીંયા નીચે ઉતારી દીધા છે. તમે જુઓ છો, આગ ધીમે ધીમે ઉપર તરફ પ્રસરી રહી છે અને ધુમાડાના ગોટે ગોટા તમે લગભગ કેટલાક કિલોમીટર દૂરથી તમે જોઈ શકો છો, એટલું આ ભયંકર આગ લાગી છે. આપે જે કહ્યું કે અહીંયા જે ગેરકાયદેસર ગોડાઉન છે, ટાયરનું ગોડાઉન, અને 2 માળ સુધી અંદર જે છે બનાવવામાં આવેલું છે, આપણે સોસાયટી તરફથી કે સોસાયટીના ચેરમેન તરફથી કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી કે આ પ્રકારે રજૂઆત કોર્પોરેશનમાં કરવામાં આવી નથી કે આ પ્રકારે ગેરકાયદેસર ગોડાઉન અહીંયા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. 2 વાર આની પહેલા પણ આગ લાગી ચૂકી છે, પણ સદનસીબે આગ નાની હતી અને એ વખતે પણ આ પોલીસ કેસ પણ થયા હતા અને કોર્પોરેશનને રજૂઆત કરી. પણ યેન કેન પ્રમાણે તમને ખબર છે, આપણી સિસ્ટમમાં એટલા છિંડાઓ છે, એનો લાભ લઈને આ વ્યક્તિ અહીંયા હેમંત ટાયરની દુકાન ગેરકાયદેસર એની અહીંયા ચાલુ જ છે. કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, કોર્પોરેશન તરફથી શું જવાબ? કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી છે, ત્યાંથી સોસાયટી એક્ટમાં રજિસ્ટ્રારને પણ રજૂઆત કરી છે, ત્યાંથી કોર્ટમાં કેસ પણ ચાલે છે. એટલે અલગ અલગ આપણી લીગલ સિસ્ટમમાં આખું અટવાતું રહ્યું છે વસ્તુ, પણ ક્યાંય કોઈ કોન્ક્રીટ પગલાં લેવાયા નથી. અને ફાયર સેફટીના નોર્મ્સ તો દૂરની વાત જવા દો, એમણે સામાન્ય પેલા સેફટીના નોર્મ્સ પણ અપ્લાય નથી કર્યા કે ટાયર જેવી એક જ્વલનશીલ વસ્તુ રાખે છે. અને એ વ્યક્તિની સંવેદનશીલતાની હાઇટ તો જુઓ. હેમંત ટાયરને જેવી આગ લાગી, દુકાનને બંધ કરીને તાળું મારીને નીકળી ગયા, ઊભા પણ ન રહ્યા, એમણે તસ્દી પણ ના લીધી. આખા ટાવરના આટલા લોકોના, 250 લોકોના જાનને બાનમાં મૂકીને અને એ ભાગી ગયા તરત ત્યાંથી. બિલકુલ નિશ્ચિત, જે અન્ય ભાઈ જે છે એ વિંગમાં રહે છે તેઓ પણ આપણી સાથે છે. શું કહેશો, જે પ્રકારે તમારા મકાનો જે છે તમને લોકોને બહાર સલામત રીતે કાઢવામાં આવ્યા, કારણ કે જે રીતે પ્રસરી રહી ધુમાડો જે છે તે પ્રસરી રહ્યો હતો, આ ગેરકાયદેસર દુકાન ચાલી રહી છે, ગોડાઉન ચાલી રહ્યું છે, શું એના માટે કોર્ટ મેટર બધું ચાલુ જ છે. અને અમારો આ બાજુનો ગેટ જે હતો સોસાયટીનો, એ ગેટને એને લોક મારીને મૂકી દીધું હતું અને એટલે તાળું, અત્યારના આગ લાગી છતાં એને ખોલ્યો નહીં. છેવટે સોસાયટીએ એને તાળું તોડીને દરવાજો ખોલ્યો કે જે પબ્લિક અંદર આવી શકે અને ફાયર બ્રિગેડ અંદર આવીને એક્શન લઈ શકે એને. શું કહેશો, જે પ્રકારે ગેરકાયદેસર જે ચાલી રહ્યું છે દુકાન, ગોડાઉન, તો જે કોર્પોરેશન તરફથી શું પગલાં લેવાય, જે પ્રકારે તમે લોકોએ રજૂઆત કરી છે? હાલ કોર્પોરેશને ઘણી ઝુંબેશો ચાલુ કરી છે, જેમ કે વાહન વ્યવહાર સલામત કરવા માટે એણે ઝુંબેશો ચાલુ કરી છે કોર્પોરેશનવાળા જોડે રહીને. મારો કહેવાનો મત એ છે કે જે અંદર આપણા જે રહેવાસીઓ હોય અમદાવાદના, જેમને અંદર સોસાયટીમાં જે તકલીફો છે અને જે લોકો કાયદા અને કોર્પોરેશનથી બચી જાય છે, એના માટે કોઈ ખાસ નક્કર પગલાં લેવા જોઈએ પોલીસ સાથે મળીને. જેમ કે અહીંયા ઘણીવાર રજૂઆતો થયેલી હોવા છતાં આજે આ ગંભીર સ્વરૂપ થયું, બરાબર, ત્યારે હજુ બી જો સફાળું કોર્પોરેશન જાગે અને તાત્કાલિક કોઈ કસરથી પગલાં લે
એવી આ સોસાયટીના રહીશોની માંગ છે. અને નિશ્ચિત જે છે અન્ય ભાઈ પણ આપણી સાથે છે. અગાઉ પણ 2 વખત આ જ બિલ્ડિંગમાં આ જ ટાયરના ગોડાઉનમાં આગની ઘટના બની ચૂકી છે. શું કહેશો? 2 વાર આગની બનાવ મળી છે. એનેથી બહારના સોસાયટીવાળા બહુ હેરાન છે ને ટ્રાફિકથી હેરાન છે. બેન પણ આપણી સાથે છે. બેન, શું કહેશો? આજે ટાયરની દુકાન છે, અન્ય દુકાનો પણ જે છે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, શું કહેશો? ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. એની સાથે સાથે હેમંત ટાયર્સે દબાણ કર્યું છે. અમારી સોસાયટીમાં એક ઇન ગેટ છે, એક આઉટ ગેટ છે. એ એક ગેટ એણે દબાણ કરીને રોકી રાખ્યો છે. સોસાયટીના કોઈ પણ કમિટી મેમ્બર્સની એની પર એ દબાણ લાવે છે. કદાચ મને એવું સાંભળવામાં આવ્યું છે કે કોર્ટ કેસ પણ ચાલે છે. એના ભોયરામાં એણે વધારે જથ્થામાં ટાયર એણે એકત્ર કરી રાખ્યા છે અને ઘણું બધું એના તરફથી અનઓફિશિયલી બધું ચાલી રહ્યું છે. પાર્કિંગના પ્રશ્નો પણ એણે એક આખો ગેટ એણે અમારો રોકી રાખ્યો છે. શ્રીજી ટાવરમાં 5 બ્લોક છે, 200 ફેમિલી, 200 ફ્લેટ છે અને એ એક વ્યક્તિ, એ એક હેમંત ટાયર્સને લીધે અમને બહુ જ તકલીફ પડી રહી છે. આમ જોવા જઈએ તો આ જે દુર્ઘટના છે, જો એને લીધે કોઈ જાનહાનિ થઈ હોત ને તો કોને જવાબ આપત, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાત. અને સાથે સાથે આ જે પણ કંઈ થઈ રહ્યું છે એના લીધે કેટલા લોકોને, વડીલો, નાના બાળકો, નાના મોટા સૌને કેટલી તકલીફ પડશે અને ક્યાં સુધી ઇલેક્ટ્રિસિટી, ગેસ લાઈન, આ તે બધું જ અત્યારે બધા પોતાના જીવ હાથ પર લઈને ઊભા છે. એટલે અને એ વ્યક્તિ અત્યારે હાથમાં નથી, ક્યાં ચાલી ગઈ છે ખબર નથી. નિશ્ચિત જે છે તે વ્યક્તિ જે છે હાલ ભાગી ગયો છે અને હાલ જે પ્રયાસો ચાલી રહ્યા છે કે જે આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે તે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ફાયરનો જે છે મોટો ફેન જે છે તે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફેન દ્વારા જે પ્રકારે જે ફોગ જે છે અંદર જે ગોડાઉનમાં જે છે તે ધુમાડો જે છે તે ધુમાડો ઝડપથી બહાર નીકળે અને આગ ઝડપથી બુઝાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે હાલ જે છે ફાયરના જવાનો છે જે કામે લાગેલા છે. નિશ્ચિત. બિલકુલ સંજય, ધન્યવાદ. અમારી સાથે જોડાવા બદલ. અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો ખૂબ જ મોટા પ્રમાણમાં આગ લાગી છે અને વ્યાપક આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ સતત કામગીરી કરી રહ્યું છે. બીજી તરફ રહીશોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે ચાલતા આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હતું. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, અનેક વખત ફરિયાદો કરવામાં આવી, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું. રેસિડેન્શિયલ એરિયા એટલે કે ટાવરની નીચે કમર્શિયલ અને આવા જ્વલનશીલ પદાર્થનો વ્યવસાય, ટાયરનો વ્યવસાય લાંબા સમયથી ચાલતો હતો, જેનું કોઈ નિરાકરણ ન આવતા આ પહેલાં પણ 2-3 વખત આગ લાગી છે, પરંતુ સદનસીબે આગ ખૂબ નાની હતી અને આ વખતે જે આગ લાગી છે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગે એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને દેખાડી રહ્યા છે. પવન પંખા વડે એક બાજુથી પવન ફૂંકવામાં આવી રહ્યો છે આ ગોડાઉનમાં, જેથી કરીને ધુમાડાનું જે પ્રમાણ છે જલ્દીથી બહાર નીકળી શકે. આપને જણાવીએ, આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાન છે ને બેઝમેન્ટમાં ટાયર છે જ્યાં આગ લાગી છે.